ખજૂરભાઈ બેબદામનો છે તો આપણને ખબર પડી ગઈ બધાને, બરાબર છે. હવે પણ હું એમ કહેવા માગું, ખજૂરભાઈ ભલે ભંગારની ભારોભાર વેચાય છે એ પણ આપણને ખબર પડી ગઈ, બરાબર. તો હું તમને બધાને એ પૂછવા માગું કે કોઈ બી વ્યક્તિ હોય છે, ભલે તે સેવા કરતો હોય કે પછી વૃદ્ધાશ્રમ ખોલીને બેઠા હોય કે પછી તે લોકો અનાથ આશ્રમ ચલાવતા હોય કે પછી તે લોકો કોઈ ગૌશાળા ચલાવતા હોય, તો શું તે લોકો તેને ઓનર હોય છે તો તે લોકો અહીંયા સેવા બી કરે અને કમાવા બી જાય? એ કઈ રીતે પોસિબલ હોઈ શકે? તો હું એમ કહેવા માગું કે ભાઈ જે સેવા કરે છે એ મેવા ખાવાના જ છે, તો આપણે એ જોવું જોઈએ ને કે ભાઈ ચલો મેવા ખાય છે પણ સેવા બી તો કરે છે ને. તો એ આ લોકશાહી છે, એને એ કમાવાનો ધંધો ગમ્યો, બરાબર. કે આનાથી મને કમાણી બી થાય છે, મારું બી ઘર ચાલે છે, કેમ કે બધાને વાહે ઘરમાં બાયડી છોકરા તો હોય જ ને, મા બાપ બી હોય, બહેન ભાઈઓ બી હોય, એ બધાનું પણ પૂરું કરવાનું હોય છે ને. પછી તમે એ લોકો એમ કહો કે હું ખાલી સેવા જ કરું, તો હું કમાવા કારે જાઉં ને પૈસા ક્યાંથી લાવું ને કઈ રીતે સેવા કરું? તો ભાઈ મને લાગે છે કે આ બધું બી વિચારવું જોઈએ ને. આપણે બધાને એ વિચારે છે કે ખજૂરભાઈએ એટલા પૈસા આમ કર્યા, એટલા પૈસા આમ કર્યા, તો ભાઈ એને કમાવાનો ધંધો તો કરવાના જ છે ને. ભલે પછી એમાંથી એને તેલની ફેક્ટરી ખોલી હોય કે મસાલાનું ખોલવું હોય, તો એમાંથી એ પોતાના ઘર બાયડી છોકરા માટે બી તો કરવાના જ છે ને. કોઈ બી પુરુષ